સુરત શહેરના વેસ્તાન વિસ્તારમાં બદમાશોનો આતંક ફેલાયો. મુબીન ઉર્ફે બંધુ નામના શખ્સે એક રિક્ષા ચાલક પર જુલન હુમલો કર્યો. આ ઘટના જાહેરમાં બનતા વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો. આરોપીએ હુમલાને અંજામ આપ્યા બાદ માત્ર પીડિતને જ નહીં પરંતુ આસપાસ હાજર અન્ય 4 થી 5 લોકોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. આરોપીના આક્રમક વર્તન અને ખુલ્લેઆમ અપાયેલી ધમકીઓના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો. ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાતા આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પીડિતને સ્થાનિક લોકો અને પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા પણ જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રહીને તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના લોકોના નિવેદનો નોંધ્યા હતા તેમજ ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ માટે વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી રહ્યો હતો. પોલીસ હાલ આરોપીઓને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. સાથે જ આરોપી સાથે અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તેમ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.